સાંપ્રત સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ। સવિનય સાથે જણાવ્યું કે આપણી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા ખાતે આજ રોજ 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ। સંસ્થા ખાતે આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ, સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર, સંસ્થાના સ્ટાફ દ્વારા સંસ્થાના નિવાસ કરતા દિવ્યાંગ બાળકો સાથે હળવા અને દિવ્યાંગ બાળકોથી થઈ શકે તેવા યોગ કરવામાં આવેલ। સંસ્થામાં નિવાસ કરતા અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકોને સવારે વહેલા યોગ માટે તૈયાર કરવામાં આવેલ અને બાળકોની દિવ્યાંગતાને ધ્યાનમાં રાખી યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ। સાથે યોગની મહત્વતા વિશે પણ માહિતગાર કરવામાં આવેલ। યોગ જીવનમાં નિયમિત કરવાથી આપણા શરીરમાં રહેલ રોગનો નાશ થાય તેમજ શરીર એકદમ તંદુરસ્ત રહે વગેરે જેવી બાબતોની પણ માહિતી આપવામાં આવેલ। આમ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ ભજકોતર, ગીર સોમનાથ। સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકોની સંસ્થા મહેન્દ્રભાઈ પરમાર આજે આપણી સંસ્થામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ, જેમાં આપણી સંસ્થામાં અત્યારે 86 અતિ ગંભીર દિવ્યાંગ બાળકો જે રહે છે એમને તાલીમ આપી અને એમને વ્યવસ્થિત આપણે તાલીમ અલગ અલગ પ્રકારની આપી કસરત અને સારવાર કરીએ છીએ। આજે યોગ દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ ઉપસ્થિત રહી યોગનો કાર્યક્રમ કરવામાં આવેલ। યોગ વિશ્વમાં જ્યારે ઉજવણી થાય છે ત્યારે દિવ્યાંગ બાળકો પણ યોગ વિશે જાણે એમાં સતત તાલીમ ચાલુ છે। એમની સાથે સાથે આજે યોગનો વિશેષ કાર્યક્રમ કરી અને સમગ્ર વિશ્વમાં એક મેસેજ એવો જાય કે સામાન્ય માણસ યોગ કરે પણ દિવ્યાંગ બાળકો દિવ્યાંગો જે છે તે પણ યોગથી પોતે પોતાના જીવનમાં એક શાંતિ લઈ શકે અને શારીરિક ક્ષમતામાં પણ સારો એવો સુધારો થઈ શકે એવા શુભ આશયથી આજે વિશ્વના એક મેસેજ જાય એવા એક શુભ આશયથી જૂનાગઢ જિલ્લામાં આપણી આ જે સંસ્થા કાર્યરત છે, આપ બધાને ખ્યાલ છે અનાથ દિવ્યાંગ બાળકો છે એમનું કોઈ નથી, એમના આ સંસ્થા છે એવા અત્યારે 86 બાળકોની આ સંસ્થામાં આજે જૂનાગઢ જિલ્લાના ભાજપના જે પ્રમુખ છે કિરીટભાઈ પટેલ એ ઉપસ્થિત રહી સમગ્ર બાળકો વચ્ચે યોગનો વિશેષ કાર્યક્રમ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે। આજે જૂનાગઢ જિલ્લાની બાજુમાં વિજાપુર ગામે આયોજિત આવેલ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ કે જે ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ સમગ્ર ગુજરાતમાં જેનું એક દિવ્યાંગો માટેની સેવાભાવી સંસ્થા તરીકે જેમની નામના થયેલ છે, ત્યાં 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દિવ્યાંગ ભાઈઓ વચ્ચે આજે યોગ કરવા માટેની અમને તક મળી। મારી સૌને અપીલ છે કે યોગ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે અને આ જે દિવ્યાંગ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ કે જેઓ મહેન્દ્રભાઈ પરમાર ચલાવી રહ્યા છે એ કુદરતની એક અસીમ કૃપાથી ગિરનારની ગોદમાં પ્રકૃતિના ખોળે જે દિવ્યાંગ ભાઈઓની જે સેવા થઈ રહી છે એ પણ એક અદ્ભુત અકલ્પનીય કામ છે। હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે અહીંના મહેન્દ્રભાઈ પરમાર તથા તેમની ટીમને ઈશ્વર શક્તિ આપે કે હજુ વધારે આ સેવાભાવી કાર્ય થઈ શકે અને અમે પણ એમાં સાથ અને સહકાર આપીએ છીએ।